જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં તો છો ને? અમે મજામાં જ છીએ. અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આપણે જો કંકોત્રી આવી ગઈ છે, આટલી બધી લગ્નગાળો આપણે શરૂ થઈ ગયો છે. જો 4 કંકોત્રી તો દેખાય જ છે આપણને, પણ તૈયારી કરવા ભણવાની છે. અને આ પહેલી કંકોત્રી જો જેસરની આવી ગઈ છે. આ બધા નોખા નોખા ગામની આવી છે. અને આ તો જેસરમાં તો આવી બીજી તારીખે જ છે, એટલે આપણે ત્યાં પણ જવાનું છે. અને આ બધા કયા ગામની છે? એક ફૂલસરની છે અને અમઢિયાળાની ને એ બધી નોખી નોખી ગામડાની છે. આપણે લગ્નમાં જવાની તૈયારી કરવા મળવી. સિરાજ તો આવશે ત્યારે આપણે લગ્નમાં જવું ને જેસરમાં. હવે આપડા ઘરના ઘરે લગ્ન આવ્યા છે તો ત્યાં તો જવાનું જ હોય ને, એમાં કઈ ના પડે કઈ કે લઈ જવું હોય એમ ત્યાં. હા, તો જવાનું તો હોય. નણંદના ઘરે લગ્ન છે. નણંદના ઘરવાળા નણંદોયા ભાઈ કેવાય એટલે આજે હમણાં કંકોત્રી આપીને યાદ છે. અને આપણે જો પેલાની 2-3 કંકોત્રી આવી ગયેલી હતી એટલે આપણે લઈ લીધી છે કંકોત્રી હાથમાં. જો આ તમને દેખાય જ છે કંકોત્રી તો બીજા મહિનાની વાસ્તા આવડે છે. બીજા મહિનાની 2 તારીખ છે આમાં તો. એટલે આ લગ્ન તો આપણે નજીક જ આવી ગયા છે. આ તો ઠેઠે છે બીજા મહિનામાં છે. આની તો આપણે વાર જ છે. એટલે આ લગ્ન હજી પેલા આવશે બધાને પેલા. એટલે આ કંકોત્રી હજી અત્યારે આવી જ છે આપણે. એટલે આ નણંદના ઘરના લગ્ન છે એટલે નણંદના ઘરે તો જવાનું તો હોય. મામેરું લઈને જવાનું થશે આપણે નહીં. હા, એટલે આપણે જો કંકોત્રી આવી ગઈ છે એટલે હવે જઈશું આપણે લગ્નમાં. અને જે બીજી કંકોત્રી છે એ તો બીજાના ઘરે આપણે હગા હોય અને ઘરે આપણે નામ ભેગા આવ્યા હોય એટલે એ તો આપણે ભેગી કંકોત્રી નામ આવી થાય એટલે એ ભેગી કંકોત્રી દીધી છે. એટલે હવે તો જો શિયાળાની ફૂલ ઠંડી શરૂ થઈ ગઈ છે અને લગ્ન પણ શરૂ થઈ ગયા છે. એટલે હવે તો શિયાળામાં લગ્ન કરવાની મજા આવે કે ઉનાળામાં હોય તો કેવી મજા આવે નહીં લગ્નમાં. ટાઈટ વાંચી હોય તો ગોદડું ઓઢીને જવું લગ્ન કરવા, બીજું કોઈ એમાં કઈ હાલ છે કઈ હે? હા, એ તો ગોદડું લેતા જશે. અરે કઈ ગોદડું લગ્નમાં સારું લાગે કઈ? સારું ન લાગે. ત્યાં જઈને કાઢી નાખવાનું હોય. આ ગોદડું તમે ઓઢીને જાજો ને મને ત્યાં જાય તને કોઈ એમ નહીં કે ગોદડું ઓઢીને કેમ આવી ગયા. કોઈ કે નહીં, પણ આપણે કઈ ગોદડા ઓઢે હારા લાગ્યું. હાડી હાડી મસ્ત પહેરવાની હોય, હાડી હારી અને આમ તૈયાર થવાનું હોય ને એવું લગ્નમાં હોય. કઈ ગોદડા ઓઢીને થોડું જવાનું હોય. ગોદડા ન ઓઢવાનું, આપણે જાય જ નહીં. એના ઘરે પૂગી જઈએ એટલે આપણે ઘરે પૂગી સીધા ગોદડા કાઢી નાખવાના હોય. હા, તે હારું હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. શું કરે છો? હે પેછા પેછા હું પૈસા પૈસા પેછા પેછા પૈસા પૈસા વાળી કાક રેવા દીજો કાક. માર જોતા ન હોય. આવા નવા ટકા કરતી હોય જ્યારે જ્યારે. માર જોતા હોય ને. કોને પૂછ્યું તે? મેને હું મેને બાવા હિન્દી બોલતી હવે ગુજરાતી હરકું બોલતો હવે બાવા હિન્દી છે. પૂછવાનું ન હોય. મેં તો મારે જોતા હતા એટલે લઈ લીધા. શું કરવા તારે? હા, વાળ સીધા કરવા જવાનું છે મારે. ક્યાં વાળ સીધા કરીને જવું તારે? દુકાને કરતા હોય ને પાર્લરમાં. પછી ક્યાં લગ્નમાં જવું તારે? અમારા આર્યન આવી ગયો છે. આર્યન ને જોતા છે. લગ્નમાં જાવ છે એટલે સીધા કરાવવાના છે. કંકોત્રી લાટ બધી આપણે આવી જ છે એટલે આપણે જો પૈસા લઈ લીધા છે ને આપણે જવાનું છે પાર્લરમાં. કેટલા છે ખબર? સીધા કરાવવાના કે સ્ટેટ કરાવવાના? સ્ટેટ. હે વાળ જો તારા સકલીના માળા જેવા વાળ છે. જોતો તે ભલે નું હોય. સકલીના માળા જેવા છે એટલે થારા કરાવવા જવાના છે. જેવા સકલીના માળા જેવા થઈ જાય. સીધા કરાવી નાખો ને એટલે મસ્ત થઈ જાય. સિલ્કી ના હાથ મૂકો ત્યાં લપસી જાય એવા વાળ સીધા છે. હવે રોજ એક વખત નાઈ નાખે એટલે સીધા છે. નાતા તો હોય તે કઈ વાળ એવા કઈ સીધા તો ન થાય કઈ. પાર્લર માં જઈએ એટલે મસ્ત સ્ટેટ વાળ કરી દે ને આપણે જવાનું છે લગ્નમાં. એટલે આપણે જો લગ્નમાં જવાની તૈયારી કરવા મળ્યા છીએ. લગ્ન ની તૈયારી બહુ હોય છે ને લાંબી. હા, લગ્ન ની તો લાંબી ચાલે ને અત્યારે જે તો વાળ સીધા વાળ છે. લગ્ન ની તૈયારી કરી છે. હા, લગ્ન ની તૈયારી કરવાની તો હોય ને. કેટલા પૈસા લીધા ખબર? કેટલા છે? 1 2 3 ને 4 છે. 4 પૈસા લીધા. 4 ગણતા આવડે છે ને? તે ગણતા તો આવડે ને. બતાય તો કેટલી નોટો છે? 4 છે. 1 2 3 ને 4 4 નોટો છે. બતાય તો જો ને પણ નોખી પડીને બતાય. આવા નવા ટકા કરે જો આ બધાય તો કાઈ નહીં લે. જો તે મારે જોતા ન હોય. વાળ સ્ટેટ કરાવવા જાવ. તારા વાળ છે ને એમાં કરોડો રૂપિયા ખર્ચો કરી નાખ્યો ને તોય હરકા થાય એમ નથી. આમ જોતો તે ભલે ન થાય. કાઈ નહીં, સીધા કરાવી એટલે હરકા થઈ જશે. હો કરોડો રૂપિયા આપણે બગાડી નાખ્યું તોય કઈ ફેર પડે એમ નથી આમાં. હવે આમાં 1 કરોડ રૂપિયા આપણે જો બગાડીએ તો બીજી બૈરું આવી જાય આપણે નવું. તે લઈ આવો ને અત્યારે જાવ ને. શું લઈ આવો ને? એક અને એક ને અત્યારે 2 લઈ આવો છો. આમાં મારે આ સકલેન માળા જેવામાં ખર્ચો કરવો બીજી બાઈ આવી જાય. તે 2 લઈ આવો. પણ હું 2 લઈ આવું. 2 લઈ આવે. 2 લાવવા ન આવે. હું તને કહું છું બીજી બાઈ આવી જાય. મોઢું કેમ એમ થઈ ગયું? મારું મોટું કાઈ નહીં એવું થયું. ગરમી થાય ને એટલે એવું થઈ ગયું. બીજી બાઈ નું તને કીધું એટલે મોટું એવું થઈ ના ગયું? ના હો, મને બીજી બાઈ નું કાઈ એવું નથી. મને એવું લાગે છે એટલે મેં લૂસ્યો ખાલી. બીજી બાઈ નું કીધું એટલે તને મોઢું એવું પડી ગયું. ના ના, એવું કાઈ નથી હો. પરસે હોતો જ કે પરસો ઓળવા મળ્યો તને કીધું એટલે. ના ના,
મને હું કામ પડશે તારે બીજી લઈ આવો જાઓ હા બીજી હું તો- આવતી હોય તો તરત આવી જાય કાંઈ આવે નહીં કાંઈ એમ કાંઈ થોડી ના કે રખડે છે તે કાંઈ મળી જાય બીજી કેમ લાવી ખબર પડે ખબર પડે છે પણ તને નહીં પડતી હોય મને બધી પડે મારે જો સ્ટેટ વાળ કરાવી આવું આગળ હારું હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો અહીંયા અમારે જો બે ભાઈઓ રમવા મળ્યા છે આર્યનભાઈ ને કિયાનભાઈ હે આર્યન જો અમારે બે ભાઈઓ આવી છે રમે તું કા હા જો વેલ જીસીબી નું કાઢ નાખ્યું છે હા આર્યન ટાટા કીજો હા જો બે ભાઈઓ ટાટા કરવા મળ્યા હે લે શું કરે તું હમ હું તો મારે કંકોત્રી આવી ને તે કંકોત્રી જોઉં છું કંકોત્રી મારે આવી તમારે આવી મારે આવી તમારે આવી છે આ બધી મારું નામ આવ્યું કે તારું નામ એમાં ન આવે આ તો મને જ આપી છે જો અયોધ્યાથી આવી હો મારે વળી અયોધ્યાથી કંકોત્રી આવી વાહ રામ મંદિર ની પ્રતિષ્ઠા છે ને હા ત્યાંથી આવી મારે જો આવું બધું લખેલું કેવું સરસ છે અને આમ જો રામ મંદિર નો ફોટો છે અને આ લખેલું છે કા અને આ આપણે ગિફ્ટ આવી છે જો કંકોત્રી વાંચી કે રામ મંદિર થી ભેટ હે કંકોત્રી વાંચી લીધી હા શું લખ્યું મંદિર બહુ ઊંચું છે જો એમ કે છે એમને તો વાંચી ને શું લખ્યું અંદર મંદિરમાં તો ઘણો 380 ફૂટ પહોળાઈ છે મંદિરની ને 250 ફૂટ ઊંચાઈ છે અને 161 ફૂટ લંબાઈ છે ને એવું છે એવું બધું આમાં વાંચી ન કેવાય મોઢે થઈ જવું જોઈએ ને વાંચી હા એમ કાંઈ એટલું બધું થોડું વાંચી મોઢે થઈ જાય કાંઈ વાંચતી થઈ છે તો આવી છે મોઢે થઈ જાય ને વાંચી હોય હજી પણ આવી જ છે આવી વાંચતી જ કાંઈ એમ થોડી મોઢે થઈ જાય બીજું શું સાથમાં બીજું હાથમાં છે ને આ રામ મંદિર ની ભેટ છે આવું બધું આવ્યું છે આમાં તો એવું લાગે છે આ માસુ કાપડ છે ને એટલે ચોખા પીળા કલર ના ચોખા દેખાય છે આપણે જે ખોલી તો નથી જ તે રામની પરસેદી હે હા રામની પ્રસાદી આપણા ઘર સુધી પહોંચી ગઈ છે રામ મંદિર ની એટલે આપણે જો વાસવા બન્યા છીએ કંકોત્રી લગન ની કંકોત્રી આવી ગઈ છે ને આપણે અયોધ્યા ની કંકોત્રી આવી ગઈ છે બધું લખેલું છે અને આજ તો છે ને હું જોતી હતી ને ફેસબુક માં 400 કિલો નું તાળું હતું બોલો ને કેટલા કિલોનું 400 કિલો નું તાળું ને સાવી અલગ હો હે હા સાવી ગૌડી છે સાવી ને કે તાળું કવડું છે તો વિચાર કરો મેં તો જોયું તું કવડું મોટું આખા ડિસ્પ્લે માં નકરું તાળું જ દેખાતું હતું બોલો મોટા ખટેરામાં ચડાવેલું હતું એવું હતું તાળું મંદિર એમ બન્યું છે ને હા અને અગરબત્તી ને એવું બધું નહીં એવી લાવ્યા છે ત્યાં બહુ બધી મોટી મોટી વસ્તુ છે હાલો ને આપણે જાવી ત્યાં જાવું છે હે જાવું છે જાવી આપણે હા તો તું હાલવા મળે જા પણ અમદાવાદ થી કેટલી ટિકિટ હોય આપણે અહીંથી તો ટ્રેન માં કઈ બિહારે છે એમ છે આપણે બેવું હાલીને જવાનું હોય હાલી હવે પ્રતિષ્ઠા પોરી આવી ગઈ હવે થોડા આપણે હાલીને પગી એકવી કઈ એવું છે તો હવે તો કઈ ઝાઝી વાર છે ને એટલે આપણે કઈ પગી ન કે આપણે ટ્રેન માં જવું પડે કઈ એરોપ્લેન માં જવું પડે કેમાં જવું પડે એરોપ્લેન માં મોટું જોયું છે અરીસામાં હા અરીસા કે પાણીમાં અરીસામાં જ જોતી હોય એવું તો એટલે આપણે જો જવાનું છે સિરાગ અયોધ્યા લઈ જાય ને તો લઈ જવાની છે તમારે મને હા એટલે હું તો લઈ જાઉં ને મારે શું વાંધો કાંઈ જવું નથી અહીંયા થોડું છે કેટલું આઘું થાય છે આપણે અમદાવાદ થી 5000 રૂપિયા ટિકિટ છે એમ કે છે બધા આપણે વાત સાંભળી તારે કહેવાતું જ નથી કે આપણે જવું છે આ તો વાત કરો આપણે તો જઈ તો ન એકવી પણ અહીંયા આપણે તમને વાત કરી દઉં જાવું પછી નિરાજ તે જો આપણે આ ગિફ્ટ આવી ગઈ છે તમારે કોઈના ઘરે બધાના ઘરે આવી ગઈ હોય તો કમેન્ટ માં કરી નાખજો કે મારે આવી ગઈ છે એમ રામ મંદિર ની કંકોત્રી કોમેન્ટ કરી દેજો જેના ઘરે કંકોત્રી પહોંચી ગઈ ને હા એ બધું લખેલું છે રામ મંદિર વિશે આ રામ મંદિર છે જો આપણે અયોધ્યા છે કંકોત્રી આવી ગઈ છે હે હા તો આના તરફથી એકાદું કાક ગીત બીત કાક થોડું કાક આવડે શકે હારું હાલો ત્યારે આપણે તો જો કંકોત્રી મસ્ત વાંચી લીધી છે અને કમેન્ટમાં બધા જય શ્રી રામ લખવાનું બધા ભૂલતા નહીં હારું હાલો તે જય શ્રી રામ બધાયને બધા છે ને કમેન્ટ તો કરી દીજો જય શ્રી રામ હા લાઈક કરી દેજો હા રામ આવે હા એટલે હારું હાલો આપણે તો રામ આવે છે એટલે આપણે ગીત મસ્ત ગાવાનું છે રામ ભગવાન નું હા થોડું ગાવું પડશે નહીં હા હારું હાલો આપણે તે ગીત ગાઈ નાખીએ હા ગીત મસ્ત ગાય હા ભજન જ છે એટલે મસ્ત હિન્દીમાં હતું એટલે ગુજરાતી કરેલું છે એટલે મજા આવશે તમને હાલો આપણે ત્યારે ગીત ગાઈ નાખ ભજન ગાઈ નાખીએ આપણે
સારું હાલો ત્યારે આપણે ભજન ગાઈ નાખવી. રામ ભગવાનના મંદિરની પ્રતિષ્ઠા છે એટલે આપણે જો ભજન ગાવાનું છે એટલે બધાને જય શ્રી રામ બધાને. આખી દુનિયાના ભાગ આજે ખુલી જશે રે રામ આવે છે. હે રામ આવે છે રામ આવે છે. હે રામ આવે છે રામ આવે છે. હે રામ આવે છે તો આંગણિયા સજાવીશું. હે દીવા પ્રગટાવીને દિવાળી મનાવીશું. હે મારા જન્મોના બધા દુઃખો મટી જશે રે રામ આવે છે. હે રામ આવે છે રામ આવે છે. મારી જિંદગીના બધા પાપો મટી જશે રે રામ આવે છે. હે રામ આવે છે રામ આવે છે. હે રામ ઝૂલશે તો ઝૂલણીએ ઝૂલાવીશું. હે મીઠા મીઠા રે ભજન સંભળાવીશું. હે મીઠા મીઠા રે ભજન ગવરાવીશું. હે મારી જિંદગીના બધા દુઃખો મટી જશે રે રામ આવે છે. આખી દુનિયાના ભાગ આજે ખુલી જશે રે રામ આવે છે. અમે ભાવથી ભોજન ધરાવીશું. માખણ મિસરી તો રામને જમાડીશું. હે પ્યારી પ્યારી સીતારામ સંગ આવે છે. હે પ્યારી પ્યારી સીતારામ સંગ આવે છે. એ આખી દુનિયાના ભાગ આજે ખુલી જશે રે રામ આવે છે. હારું હાલો ત્યારે આપણો ગીત મસ્ત ભજન ગાઈ નાખ્યું છે ને ભાઈ ભાઈ જય શ્રી રામ. હા બધાય કમેન્ટમાં જય શ્રી રામ લખી નાખજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. ને આપણે વિડીયોને પણ આ ભજન સાથે પૂરો કરી દેવી. જો અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હવે મળશું પાછા એક નવા વ્લોગ સાથે. બાય બાય.